જો ખાલી મોટર ઉતારવા માટે માણસો છે ભેગા છે જો તમારું સ્વાગત છે સવારમાં ગુડ મોર્નિંગ. આજ તો વહેલા ઉઠ્યા હતા 100 વાગે ઉઠ્યા અને વળી આવી તરફ આપણે તો પણ ભાઈ શું કરે. ચલો મિત્રો આપણે દાંતેરું ફોટીઓ લઈને નીકળ્યા ખેતરી જવા માટે. વળી આવી ઉતારવાની છે. જો મિત્રો મકાયો છે એવું લાગે છે તમને. મકાઈને મકાયો જો આ ટાઈપનો મકાયો બેઠેલો છે. ટૂંક સમયમાં પાકશી. જો મકાયો. જો મિત્રો પાછા આપણે બાજરી આવી ગયા છીએ અને બાજરી વચ્ચે નેક છે. જો આ નેક આપણે જવાનું છે સીધા વરિયાળીવાળા ખેતરે. અને જો ખાલી નેકમાં વચ્ચે થઈ જવાનું છે. પાછો શેઢો આવશે. શેઢામાં છે પછી બીજી બાજરી આવશે. ઓળખાણ પાછી બીજી બાજરી આવી અને ઓળખાણ આપણે પાવડો લાવ્યા પછી આપણે પાવડો મેળવી દઈએ તો પાછું પાણી વાળવાનું છે લાઇટ આવે એટલે. જો આ છે બાજરી. બાજરી વચ્ચે થઈ અને જવાનું છે. અને હવે તો તમે જોઈ શકો છો આ ઇન્ડિયા છે, આ છે ગુજરાત. આ એ ગુજરાત છે, આ ઇન્ડિયા છે બરાબર. અને ગુજરાત મોટું લાગે છે ઇન્ડિયા કરતાં તો. ને શું લબડા છે શું કરજે હે હે ગોલા છે ઘડી. હા જી સબ્જી લાવે છે પાપડિયા છે. વૈદો ફરી આવી ઉત્તરાયણ થાવ થઈ ગયું વહેલું. સૂર્યદેવ બહાર આવ્યા સમજો. રોયડું મિત્રો આપણે વરિયાળી તો ઉતારી ગયા પણ હવે આ બાજરીમાં પાણી વાળવાનું છે. જો બાજરી તો મોટી થઈ ગઈ નેકલી જઈ છે હું એટલે પાણી વાળવાનું છે. એટલે પાઇપો ઓર્ડર કરી દઈએ. 10:30 લાઇટ આવે એટલે પછી ગેટ દઈએ. પાઇપો ઓર્ડર કરી લાઇટ આવે ને એટલે પછી આવીએ. જો મિત્રો આપણે એક નજારો કરી લઈએ બાજરી ઉપર. જુઓ મિત્રો આપણે પાછી લાઈટ આવી હતી અને ખેતરે આવી જાય છે બાજરીમાં પાણી વાળવા માટે. લાઈટ 10:30 આવી છે. 6:30 બહુ ગરમી પડે છે પણ પોણા તો કરવું પડશે મિત્રો. આપણો ધંધો છે મિત્રો. અને બાજરી તો મસ્ત છે જો આપણે તમે જોઈ શકો છો. ચલો મિત્રો આપણે ખેતરમાં દેશી ભાષામાં ભાત આવી છે પહેલાંના જમાના. અત્યારના જમાના ટિફિન આવી છે એટલે શું આવી છે તમને બતાવું. જો મિત્રો ચોળા રીંગણનું શાક છે રસાવાળું. આ છે ગવાની રોટલી. આ બેની છાશ. આ પડ્યો ફોન. ચલો મિત્રો હવે તમે વિડીયોમાં બનાવો. આપણે હવે જમી લઈએ. જો મિત્રો આપણી બાજરી પંખા વાયરો ખાય છે. હજુ જો હલા છે તમે જોઈ શકો. રોડ ઉપર ટ્રેક્ટર જાય છે. બાજરી થઈ ગયેલા જો તમે જોઈ શકો છો. જુઓ ખાલી આ છે લેબડાનો સોયલો. વાગવામાં વાગે છે 1:30 અને આપણે છીએ મિત્રો પાણી વાળી છે. ખાટલા મૂંગ્યા છીએ. સેકન્ડ ટોપી પણ પડ્યો હતો મિત્રો. હાથ તો આપણી બાજરીમાં પાણી વાળી છે અને એટલી ગરમી છે ને એટલો તડકો છે ને. આ જગ્યાએ હાલ ઘડી હું આવ્યો ખાટલો લઈ. સોયલાની બહુ તકલીફ સાથ તો. અને જો ખાલી આ બાજરી મોટી દેખાય. આપણો પાવડો પડ્યો તો હમો એ બાજરીમાં પાણી વાળી છે આપણી. એટલે આ જય સિયારામ તે લઈને આવું છું.
જો મિત્રો જનકબા જય સિયારામ તેજલબા ને આવશે ચા લઈને આપણો ભાઈ લાવે તડકા શું કાલે આવ્યા રે હા બોલાયો દાળ ભાત લે ખાઈ લે હા દાળ ભાત લઈને આવ્યા જનકબા તો જય સિયારામ બોલું જમાયા તડકાના ઓડી છે તો ઓડી છે ચલો મિત્રો આપણા ખેતરમાં ચા આવ્યો છે જો રકેબી લઈને ભાઈ લઈને ચાલીને આવ્યા છે તાપીઓ છે ચા ચલો મિત્રો આપણે પાણી વાતાવરણ તારા હેડાયા છીએ એવું લગભગ અડધું પી ગયું છે જો મિત્રો આપણી બાજરી વાયરો આવશે છે એવી અલર જો આખા ખેતરની જો મિત્રો આપણે પાતા પાતા અટલાય છીએ અને બાજરી અંદર હવે ફૂલ બેસવાની તૈયારીઓ શું તો થોડું સરસ હવે જો આ ટાઈપની બાજરી છે હવે મિત્રો આપણે હવે વાગ્યા છે 6 અને મોટા ભાઈ આવ્યા છે 5:30 એટલે એના 5 પછી આપણે ઘેર જઈ અને નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ ચલો આમાં આપણે ઘરે જઈએ જો મિત્રો આપણે બાજરીમાં તો ચક્કલીઓ પડવા મળી હા હટ જો ઉડવા મળી હા હટ જો ચક્કલીઓ હો જો ખાલી મોટર ઉતારવા માટે માણસો છે ભેગા ચાલે જો એક બે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 પેલ બાકી 16 17 આવેલો 18 મોટર ઉતારે છે આખો એટલે આવડે છે આખો એટલે લઈ જાઓ વાસી છે એક ઓગીન તૈયાર કરો લે વિડિયો વાલા કેજા ફૂટી દો બાર બાર કે બાર સિસ્ટમ જમી કીધું કેરા અપ્લાય કે અપ્લાય કે છે તેમાં લે અપ્લાય જો ઓમ ફેવર કરે મારા બધા હા એટલા ઉભારો હા એટલા હોય એટલા વાટી પાડજો કાઠી પાડી પાડી સામુ જો કરું મે જે પીયું છે તે એટલું તેલ માં બતાય વસ્તુ એ વાજો રો કાઢો પાડે કે ના ના અને ફેરલો